नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। धोरण 12 नामाना मूળ તત્વો। लास्ट लेक्चर में मित्रों આપણે ચેપ્ટર નંબર 7 કમ્પ્લીટ કર્યું અને ચેપ્ટર નંબર 2 જેમાં આપણે છે થિયરી કમ્પ્લીટ કરી નાખી છે, એના હવાલા જોઈ ગયા છે, એના નમૂના બધા જોઈ ગયા છે। હવે આપણે દાખલાથી સ્ટાર્ટ કરવાનું છે, જે આપણે અગાઉ છે ભણી ગયા છે। રેડી? તો આપણે જોઈ છે અત્યારે સ્વાધ્યાય ઉદાહરણ નંબર 1 જે તમારી ચોપડીના પેજ નંબર 45 પર આપેલું છે। આપણે લખશું ઉદાહરણ નંબર 1 पेज नंबर 100 पेज नंबर 45। सूचना में एवं कीधुं छे कि राम और श्याम 6:4 ना प्रमाण में नफा नुकसान वेचता एक पेढ़ीना भागीदारो छे। तारीख 31/3/17 ना रोज नीचे आपेला काचा सरवैयाना हवाला परथी पेढ़ीना वार्षिक हिसाबो तैयार करो। वार्षिक हिसाबो तैयार कीधुं छे એટલે ફરજિયાત મિત્રો છે કે આટલા ખાના તૈયાર કરવા પડશે, આટલા ખાતા આવશે। પહેલું વેપાર ખાતું આવશે જેમાં માલને લગતી જ બધી બાબતો આવશે। બીજું આવશે નફા નુકસાન ખાતું જેમાં નુકસાન, ખર્ચ, જોગવાઈઓ અને આવકોને લગતી બાબતો આવશે। ફાળવણી ખાતું આવશે જેમાં ભાગીદારને છે અંગત રીતે અસર કરતી હોય એવી બાબતો, આવકો અને ખર્ચાઓ। મૂડી ખાતા ભાગીદારોના મૂડી ખાતા, મૂડીમાં વધારો કરતી બાબતો જમા બાજુ, ઘટાડો કરતી બાબતો ઉધાર બાજુ। અને પાકું સરવૈયું એમાં મૂડી દેવા અને મિલકત લેણા, મિલકતો અને લેણા। તો આટલા ખાતાઓ તૈયાર કરવાના હોય છે। તમારે છે વ્યવસ્થિત ઉપર બધે હેડિંગ આપવાના રહેશે। રામ અને શ્યામની તારીખ ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, પૂરા થતા વર્ષનું ફાળવણી ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા એમનામાં આવશે અને આમાં આવશે ના રોજનું। અહીંયા આપણે જગ્યા નથી, જગ્યાના અભાવે છે ઉપરનું હેડિંગ આપ્યું નથી। તમારે હેડિંગ આપવું ફરજિયાત છે। પહેલા ઉપર હેડિંગ આપવાનું, ખાતું ડ્રો કરવાનું, એવી રીતના બીજાનું હેડિંગ આપવાનું, ખાતું ડ્રો કરવાનું, એવી રીતના બધાના હેડિંગ આપવા ફરજિયાત છે। ઉધાર જમા લખવું પણ ફરજિયાત છે। રેડી? આપણને છે કાચું સરવૈયું આપેલું છે, નીચે હવાલા આપેલા છે। તો આપણે નિયમો મુજબ છે પહેલા હવાલા કમ્પ્લીટ કરીશું। હવાલા નંબર 1 આખા સ્ટોક 45,000 નો છે જેની બજાર કિંમત 10% વધુ છે। આખા સ્ટોક માટેનો નિયમ આપણે લખાવેલો છે। જો વધુનું ઓપ્શન આપેલું હોય તો ધ્યાને લેવું નહીં। ઓછાનું ઓપ્શન આપેલું હોય 10% ઓછું છે તો ઘટાડીને એ કિંમત ધ્યાને લેવાની। વધુ માટેનું છે તો એ ધ્યાને નહીં લેવાનું, જેટલી કિંમત છે એટલી લેવાની। અને આખા સ્ટોકમાં બે કિંમત આપેલી હોય તો બેમાંથી જે ઓછી કિંમત હોય એ ધ્યાને લેવી। મરામત ખર્ચ કે કોઈ અન્ય ખર્ચ એમાં આપેલો હોય તો બાદ કરીને ચોખ્ખી રકમ ધ્યાને લેવી। તો આખો સ્ટોક આપેલો છે 45,000 થશે, જેની બે અસર થશે। પહેલી અસર અહીંયા આવશે વેપાર ખાતામાં જમા બાજુ, અહીં લખશું આખો સ્ટોક 45,000 અને બીજી અસર આવશે મિલકત લેણા બાજુ, આખો સ્ટોક 45,000। આપણા નિયમ મુજબ દરેક હવાલાની ઓછામાં ઓછી કેટલી અસર થાય? બે। એક અસર કોઈ પણ ખાતામાં ઉધાર અને એક અસર આ ઉધાર અસર અને એક અસર કોઈ પણ ખાતામાં જમા। રેડી? ઓછામાં ઓછી તો બે અસર થાય જ। અને પછીની બાકીઓ જે વધશે કાચા સરવૈયાની એની એક જ અસર થશે। ઉધાર બાજુ હશે તો કોઈ પણ ખાતામાં ઉધાર અને જમા હોય તો કોઈ પણ ખાતામાં જમા। રેડી? બીજો હવાલો જોઈએ। ભાગીદારોની મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે તથા ઉપાડ પર 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે। હવે મૂડી અને ઉપાડ જો આપણને આપેલા છે કાચા સરવૈયામાં મૂડી જમા બાજુ આપી છે તો મૂડી ખાતામાં આપેલા છે, જમા બાજુ લખી નાખી, બાકી આગળ લાવ્યા। રામની મૂડી આપેલી છે 80,000 અને શ્યામની 70,000 તો એ લખી નાખી 80,000 અને 70,000। ઉપાડે આપણને આપી દીધો છે 18,000 અને 16,000 તો ઉધાર બાજુ અહીંયા ઉપાડ લખી નાખી 18,000 અને 16,000। હવે મૂડી પર અને ઉપાડ પર વ્યાજની સૂચના છે। મૂડીનું વ્યાજ છે એ મૂડીની નીચે જ આવશે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે। અહીં લખશું મૂડીનું વ્યાજ
જો કેટલા ટકા વ્યાજ વસૂલ કરવાની વાત છે? મૂડી પર વાર્ષિક 5%, તો 80,000 એના 10% એટલે 8,000, એના અડધા એટલે 4,000. 70,000 એના 10% એટલે 7,000, એના અડધા એટલે 3,500. અને બીજી અસર આપી દઈએ ક્યાં? તો કે ફાળવણી ખાતામાં આવશે. ફાળવણી ખાતામાં અહીંયા જમા છે તો અહીંયા કઈ બાજુ આવશે? તો કે ઉધાર બાજુ આવશે. મૂડી પર વ્યાજ લખી નાખીએ અહીંયા. મૂડી પર વ્યાજ રામ અને શ્યામ 4,000 અને 3,500. એ રીતના ઉપાડ પર કેટલું વ્યાજ વસૂલ કરવાની વાત છે? તો કે ઉપાડ પર 10% લેખે વ્યાજ આપવાનું છે. તો આ ઉપાડ અહીંયા લખશું, ઉપાડનું વ્યાજ 10% એટલે 1,800 અને 10% એટલે 1,600. અહીંયા ઉધાર તો અહીંયા જમા. અહીંયા લખી નાખી ઉપાડનું વ્યાજ રામ અને શ્યામ 1,800 અને 1,600. બરોબર છે. હવે અહીંયા છે એ બંને બાજુ છે, પેલા આપણે ભૂલ થઈ ગઈ કે એક એક લીટી પેલા છોડી દેવાની. શું કામ? કારણ કે અહીંયાથી જે નફો નુકસાન આવે અહીંયા લઈ આવવાનું હોય, એટલે ઉપર એક એક લીટી પેલા છોડી પછી લખવાનું હોય. પણ એ આપણે જગ્યાના અભાવે છે અત્યારે લીટી છોડી નથી. શું કામ? કારણ કે આ ખાતું બંધ કરશું એટલે અહીંયા નફો કે નુકસાન આવશે એ આપણે ક્યાં લઈ જવાનું રહેશે? અહીંયા. જો અહીંયા ઉધાર બાજુ તો તફાવત મળે તો અહીંયા જમા બાજુ લખવાનું રહે, જમા બાજુ મળે તો અહીંયા લખવાનું રહે. એટલા માટે. ત્યાર પછીનો હવાલો જોઈએ. હવાલા નંબર 3. યંત્રો પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. યંત્રો અને ફર્નિચર પેલા કાચા સરવૈયામાં છે, જોઈ લેવાનું. યંત્રો આપેલા છે જો 18,250, તો અહીંયા લખશું પેલા યંત્રો 18,250. પણ જો એની નીચે જ આપેલો છે ઘસારો, તો યાદ કરો નિયમો આપણે લખાવ્યા હતા કે જ્યારે કોઈ મિલકત ની બાકી આપેલી હોય કાચા સરવૈયામાં અને કાચા સરવૈયામાં જેનો ઘસારો આપેલો હોય ને હવાલામાં ઘસારો ગણવાની સૂચના હોય, તો પહેલા શું કરવાનું? તો કે એની પહેલા મૂળ કિંમત મેળવવાની. કઈ રીતના મળે? તો કે યંત્રો પ્લસ ઘસારો કાચા સરવૈયાનો કરશો એટલે મૂળ કિંમત મળે, એની ઉપર હવાલાનો ઘસારો ગણવાનો હોય. તો પહેલા છે એ યંત્રોનો ઘસારો આપેલો છે કાચા સરવૈયાનો, તો અહીં લખશું ઘસારો પ્લસ થશે કેટલો આપેલો છે? જોવો જોઈએ. ઘસારો આપેલો છે 1,750, તો અહીં લખશું 1,750. આ બંનેનો કરશું આપણે પહેલા સરવાળો, તો અહીં લખશું 18,250 પ્લસ 1,750 એટલે આવશે 20,000. હવે હવાલાનો ઘસારો આમાંથી થશે બાદ. અહીં લખશું ઘસારો કેટલો ગણવાનો છે? ઘસારો યંત્રો પર તો કે 10%, તો આમાંથી 10% એટલે 2,000. 5 કરો એટલે આવશે 18,000. ત્યાર પછી ફર્નિચર નું આપેલું છે, ફર્નિચર પર 5%. પહેલા જોવાનું ફર્નિચર આપેલું છે કાચા સરવૈયામાં, ઉધાર બાજુ જો ફર્નિચર એવી બાકી આપેલી હશે તો એ પહેલા આપણે છે મિલકત લેણા બાજુ લખવાની. ફર્નિચર જો યંત્રો ઘસારાની નીચે જ આપેલી છે ફર્નિચર 8,000, તો અહીંયા પહેલા લખશું ફર્નિચર 8,000 માઈનસ ઘસારો કેટલો ગણવાની સૂચના છે? તો કે 5% લેખે. તો આના 5%, 8,000 ના 10% એટલે 800, અડધા એટલે 400, તો 12 આવશે 7,600. હવે ઘસારો છે એ આપણા માટે ખર્ચ કહેવાય, કારણ કે એટલી આપણી મિલકત છે એ ઘટશે. ખર્ચ તરીકે એની અસર અહીંયા આપી દઈએ. અહીંયા એક લીટી છોડીને લખીએ ઘસારો યંત્રો અને ફર્નિચર. યંત્રો પર હવાલાનો ઘસારો કેટલો ગણ્યો? તો કે 2,000 રૂપિયા.
અહીં લખશું 2000 અને ફર્નિચરનો તો કે 400 રૂપિયા થઈ ગઈ બે અસર. એક અસર અહીંયા, બીજી અસર ખર્ચ તરીકે. ત્યાર પછીનો હવાલો, હવાલા નંબર 4, દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. હવે દેવાદારો પર ઘાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. પહેલા દેવાદારો છે કાચા સરવૈયામાં છે, ઉધાર બાજુ દેવાદારો આપેલા છે જો 45000, તો પહેલા લખવાના છે દેવાદારો 45000 તરીકે છે, એની પર ઘાલખાત અનામતની જોગવાઈ કરશું. તો અહીંયા લખશું પહેલા દેવાદારો 45000, એમાંથી માઈનસ ઘાલખાત અનામત. કેટલી અનામતની જોગવાઈ કરવાની સૂચના છે જોવો જોઈએ, તો કે 5% લેખે. તો આના 5% કરશું 45000 એને ગુણ્યા 5%, એટલે આવશે 2250 રૂપિયા. અને લખશું 2250. આમાંથી કરશું બાદ, 45000 માંથી 2250 બાદ કરો એટલે આવશે 42750. 42750. રેડી. આ દેવાદારો પર ઘાલખાત અનામત હંમેશા છે એ ઘાલખાત અનામતનો જે હવાલો આપેલો હોય, જો દેવાદારો પર પહેલા ઘાલખાત ગણવાનું કીધું હોય તો પહેલા દેવાદારોમાંથી ઘાલખાત બાદ થાય, એની બાદ કરતા જે રકમ આવે એની પર ઘાલખાત અનામત ગણાય, એ બાદ કરતા જે રકમ આવે એની પર દેવાદાર વટાવ અનામત ગણાય. આ ક્રમ છે ક્યારેય બદલાવો જોઈએ નહીં. પહેલા ઘાલખાત, પછી ઘાલખાત અનામત, પછી દેવાદાર વટાવ અનામત. જો વચ્ચે કાંઈ ન આપેલું હોય તો પછીનું લઈ શકાય, પણ આનો ક્રમ છે આ પ્રમાણેનો છે. હવે આ ઘાલખાત અનામત છે એ લખતા પહેલા કાચા સરવૈયામાં ઉધાર બાજુ જોવાનું કે ઘાલખાત કે ડૂબેલું લેણું કે શકમંદ લેણું એવું ક્યાંય આપેલું છે હોય તો પહેલા લખવાનું. જોવો જોઈએ, ઘાલખાત એવો શબ્દ છે ઉધાર બાજુ ક્યાંય આપેલો છે, કાચા સરવૈયામાં ઉધાર બાજુ ઘાલખાત જો આપેલું છે યંત્રોની ઉપર 400, તો અહીંયા છે આપણે પહેલા લખશું ઘાલખાત કૌંસમાં કાચા સરવૈયાની કેટલી, તો કે 400. પછી હવાલાની ઘાલખાત નથી, નકર આમાં હવાલાની ઘાલખાત શું થાય, પ્લસ થાય. પછી તો કે ઘાલખાત અનામત આપેલી છે ઈ પણ પ્લસ થશે, પ્લસ ઘાલખાત અનામત હવાલાની કેટલી, તો કે 2250. રેડી. તો આનો ક્રમ શું છે, પહેલા ઘાલખાત કાચા સરવૈયાની, પછી પ્લસ ઘાલખાત હવાલાની હોય તો, પ્લસ ઘાલખાત અનામત હવાલાની હોય તો, એ બધું પ્લસ થાય. પ્લસ થતા જે રકમ આવે એમાંથી જમા બાજુ જોવાનું. ઘાલખાત અનામત ક્યાંય આપેલું છે જમા બાકીમાં જોવો જોઈએ, ક્યાંય ઘાલખાત અનામત એવો શબ્દ છે, ઘાલખાત અનામત જો આપેલું છે 700 રૂપિયા, જો મજૂરીના બાકી દેવાની ઉપર, તો આમાંથી શું કરવાની, તો કે ઈ બાદ થશે. પહેલા બધાનો સરવાળો કરવાનો, 2250 પ્લસ 400 એટલે આવશે 2650. એમાંથી બાદ થશે ઘાલખાત અનામત કાચા સરવૈયાની કેટલી, તો કે 700 રૂપિયા. તો આમાંથી માઈનસ સાથે 700 એટલે આવશે 1950. આ કાચા સરવૈયામાં આપેલી છે એનો મતલબ શું થયો, તો કે ગયા વર્ષે આપણે નફામાંથી આ ઘાલખાતને પહોંચી વળવા માટે કેટલા રાખ્યા હતા, તો કે 700. આ વર્ષે ખર્ચો કેટલો થયો, તો કે 400 પ્લસ 2250 2650 થયો. તો હવે આપણી પાસે એના માટે આ 700 રૂપિયા તો પડ્યા છે, તો આ વર્ષનો ખર્ચો કેટલો થશે, માત્ર 1950 રૂપિયા થશે. તો એ બહારની સાઈડ છે એ લખવાના રહે. ત્યાર પછીનો હવાલો જોઈ, ચૂકવવાના બાકી ખર્ચા પગાર 500 રૂપિયા. રેડી. ચૂકવવાના બાકી છે તો પહેલા જોઈ લેવાનું. ઉધાર બાજુ જો પગાર આપેલો છે 15000, તો અહીંયા પહેલા છે એ ઉધાર બાજુ પગાર છે આપણા માટે નુકસાન કહેવાય. અહીં લખશું પગાર 15000 પ્લસ ચૂકવવાનો બાકી કેટલા આપેલા છે, ચૂકવવાના બાકી જોવો જોઈએ તો કે 500 રૂપિયા. તો અહીંયા લખશું 500. બહારની સાઈડ આવશે 15500. રેડી. આ એક અસર આપી, હજી બાકી છે. ત્યાર પછી પરચુરણ ખર્ચા આપેલા છે 150, તો પરચુરણ ખર્ચા જોવો જોઈએ
ઉધાર બાજુ પરચુરણ ખર્ચ આપેલું હશે, ફર્નિચરની નીચે 1500 આપેલા છે, તો પરચુરણ ખર્ચ આપણા માટે ખર્ચ કહેવાય. તો અહીં લખશું પરચુરણ ખર્ચા 1500 પ્લસ ચૂકવવાના બાકી 150, એટલે બહાર આવશે 1650. રેડી? ત્યાર પછીનું આપેલું છે ભાડું 150. તો પેલા ભાડું જોવાનું. જો ભાડું અને વેરો આપેલો છે આપણને 5000 રૂપિયા આપ્યા છે. જો ભાડું અને વેરો, તો અહીં લખશું પેલા ભાડું વેરા, વેરો 5000 પ્લસ ચૂકવવાનો બાકી. કેટલા ચૂકવવાના બાકી છે જોવો દે. ભાડું અને વેરો ચૂકવવાનો બાકી 150. તો બહારની સાઈડ આવશે 5150. રેડી? હવે આ બધાની બીજી અસર આપશું. આપણા માટે છે એ દેવું કહેવાય. ચૂકવવાનું બાકી છે, આપણું દેવું છે, હજી સુધી ચૂકવું નથી. તો ચૂકવવાનું બાકી દેવા તરીકે છે એ પાકા સરવૈયામાં છે એ મૂડી દેવા બાજુ લખી નાખી. ચૂકવવાના બાકી ખર્ચા. પેલું આવશે પગાર. પગાર કેટલો હતો? તો કે 500 રૂપિયા. પછી પરચુરણ ખર્ચ, પરચુરણ ખર્ચા 150 અને ભાડું 150. આની બીજી અસર આપી દીધી ત્રણેયની. રેડી? ત્યાર પછીનો હવાલો જોઈએ. ભાગીદારી કરારનામામાં જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવું. જે ઓલરેડી આપણે મૂડી પર વ્યાજ છે અગાઉ જ આપી દીધું છે. નુકસાન હોય તોય વ્યાજ તો ચૂકવવાનું. રેડી? હવે બાહ્ય હવાલા પૂરા થઈ ગયા. ત્યાર પછી જોવાના આંતરિક હવાલા. હવે આંતરિક હવાલા એટલે કેવા હવાલા? તો કે જે કાચા સરવૈયામાં જોવાનું ઉધાર બાજુ અને જમા બાજુ એકઈ બાકીની બાજુમાં તારીખ, ટકાવારી કે વધારાની માહિતી આપેલી છે. જો હોય તો સમજવાનું એમાં ગુપ્ત કે છુપો હવાલો છે. આપણે બાહ્ય હવાલા કમ્પ્લીટ કર્યા. હવે આંતરિક હવાલા આપણે જોશું. જોઈ લેવાનું. પહેલા જ આપેલું છે જો સ્ટોક 1416, તો સ્ટોકમાં છે એ હવાલો નહીં હોય. સ્ટોક 14 હોય તો શરૂનો સમજવાનો, 31/3 હોય તો આખરનો સમજવાનો. આ એક અપવાદ છે. રેડી? એનો કોઈ બે અસર થાય નહીં. તો પેલા અહીંયા શરૂઆતનો સ્ટોક લખી નાખી. વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂનો સ્ટોક કેટલો આપ્યો છે જોવો જોઈએ. શરૂનો સ્ટોક તો કે 25000. અહીં લખી નાખશું 25000. રેડી? હવે ત્યાર પછી જો એકમાં તારીખ, તો કે હા ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે જો 7000 આપેલું છે. પહેલા તો મકાન છે એટલે આપણા માટે શું કહેવાય? તો કે મિલકત કહેવાય. મકાન છે એટલે આપણા માટે મિલકત છે. તો અહીંયા પહેલા લખશું ભાડાપટ્ટાનું મકાન, મકાન કેટલું છે? તો કે 7000. પણ એમાં બાજુમાં કાઉન્સ કરીને એવું કીધું છે કે 4 વર્ષ માટે. એનો મતલબ એવો કે આપણે મકાન જે ભાડે રાખ્યું છે એના 7000 આ વર્ષે ચૂકવા છે, પણ એ કેટલા વર્ષના છે? તો કે 4 વર્ષના. આપણે તો અહીંયા એક જ વર્ષના કન્સિડર કરશું. તો કે 7000 એને ભાગ્યા છે એ 4 કરવાના, એટલે એક વર્ષનો આપણું ભાડું કેટલું થશે? તો કે 1750. તો આમાંથી બાદ કરશું માઈનસ માંડી વાળેલ. કેટલા? તો કે 1750 બાદ કરીએ. 7000 માઈનસ 1750 એટલે આવશે 5250. એનો મતલબ શું થયો કે મકાન જે તમે 7000 નું ભાડે રાખ્યું છે 4 વર્ષ માટે, તો એમાંથી એક વર્ષ પૂરું થયું એટલે એક વર્ષનું ભાડું છે તમારું ગયું. કેટલું? તો કે 1750. હવે તમારી છે મિલકત તરીકે કેટલા વધ્યા? તો કે 5250. હવે આ માંડી વાળેલ છે એ તમારું ભાડું થઈ ગયું, ખર્ચ થઈ ગયો. તો ખર્ચ તરીકે અસર આપી દઈએ અહીંયા. માંડી વાળેલ મકાન કેટલું? તો કે 1750 રૂપિયા એક વર્ષનું ભાડું થયું. ત્યાર પછી જોવાનું ઉધાર બાજુ, હવે એક તારીખ નથી. ત્યાર પછી જોવાનું જમા બાજુ. તો જમા બાજુ આપેલી છે ગીતાની લોન. પેલા તો જમા આપી છે એટલે અહીંયા આવશે, અહીંયા લખશું ગીતાની લોન. આપેલી છે 15000.
હવે એમાં શું કીધું છે, જો 8% અને 1/10/2016 થી લોન કેટલી લીધી, 1/10 એ લીધી છે. વાર્ષિક હિસાબો કેટલી તૈયાર કરી છે, 31/3/17. 1/10 લોન લીધી છે એટલે 11, 12, 1, 2 ને 3, 10, 11, 12, 1, 2 ને 3, 6 મહિનાનું વ્યાજ છે આપણે ચૂકવવું પડશે. કેટલા ટકા લેખે, 8% લેખે. તો પેલા છે એ 15,000 એને ગુણ્યા 8% કરશું એટલે આખા વર્ષનું વ્યાજ મળશે કેટલું, તો કે 1200 રૂપિયા. હવે આપણે તો 6 મહિનાનું વ્યાજ ચૂકવવાનું છે તો એને ભાગ્યા 2 કરી નાખો એટલે 600 રૂપિયા છે આપણે વ્યાજ તરીકે ગીતાને છે એ ચૂકવવા પડશે. તો અહીંયા લખશું, અહીંયા 12 લખી નાખી, ગીતાની લોન 15,000. અહીંયા લખી નાખો ગીતાની લોનનું વ્યાજ કેટલું, તો કે 600 રૂપિયા. ફરીથી 15,000 અને 8% કર્યા અને 1/10 લોન લીધી છે, 31/3 હિસાબો તૈયાર કરી છે એટલે 10 થી 3 એટલે 6 મહિનાનું. તો 15,000 ના 8% કર્યા 1200 રૂપિયા આવ્યા. આપણે 6 મહિનાના, 1 વર્ષના 1200 તો 6 મહિનાના 600 રૂપિયા. આ આપણા માટે છે એક ખર્ચ છે. એની બીજી અસર છે એ નફા નુકસાન આપી દઈ, ગીતાની લોનનું વ્યાજ કેટલું, તો કે 600 રૂપિયા. રેડી. ત્યાર પછી જો એ કઈ હવાલા છે નહીં. હવે કાચા સરવૈયાની જેટલી બાકીઓ આપેલી છે એ ઉધાર બાકીઓ જેટલી હોય એ કોઈ પણ ખાતામાં ઉધાર અસર આપશો અને જમા બાકી હોય એની કોઈ પણ ખાતામાં જમા અસર આપશું. જો માલને લગતી બાબત હોય તો આમાં આપશું, ખર્ચને લગતી કે આવકને લગતી હોય તો નફા નુકસાનમાં આપશું, ભાગીદારને અંગત રીતે અસર કરતી હોય તો ફાળવણી કે મૂડીમાં આપશું, મૂડી કે દેવું હશે તો મૂડી દેવા બાજુ, મિલકત અને લેણું હશે તો મિલકત લેણા બાજુ. પહેલેથી જોતા જાય, જો ઉપાડ એની અસર છે આપણે આપી દીધી ઉપાડની. રેડી. દેવાદારો આપણે એની અસર આપી દીધી દેવાદારોની. સ્ટોક આવી ગયો, વેચાણ માલ પરત તો કે વેચાણમાંથી બાદ થશે તો જમા બાજુ પહેલા વેચાણ આપેલું છે જો 78,150 તો પહેલા અહીંયા આપણે લખશું વેચાણ 78,150. એમાંથી વેચાણ પરત આમાંથી શું થશે, માલ પરત. કેટલું છે માલ પરત જોવો જોઈએ, વેચાણ માલ પરત તો કે 1,000. તો 1,000 આમાંથી બાદ કરો એટલે 77,150 વધશે. રેડી. જો ઉધાર બાજુ માલ પરત આપ્યું હોય તો વેચાણમાંથી બાદ કરવાનું, જમા બાજુ હોય તો ખરીદીમાંથી બાદ કરવાનું. રેડી. ત્યાર પછી રોકડ શિલક. રોકડ શિલક આપેલી છે 10,000 આપણા માટે છે એ મિલકત કહેવાય. અહીં લખશું રોકડ શિલક કેટલી આપી છે તો કે 10,000 રૂપિયા. ત્યાર પછી ખરીદી આપેલી છે 60,000 પણ સામેની બાજુ જમા બાજુ જોઈ લેવાનું, માલ પરત એવો શબ્દ છે તો કે હા 1,500 તો પેલા ખરીદી લખવાની, અંદરની સાઈડ ખરીદી કેટલી આપી છે તો કે 60,000 માઈનસ માલ પરત કેટલા આપ્યા છે માલ પરત તો કે 1,500 રૂપિયા. બાદ કરશું 60,000 માંથી 1,500 બાદ કરીએ એટલે આવશે 58,500. ત્યાર પછી આપેલ વટાવ, જો ઉધાર બાજુ છે આપેલ વટાવ કેટલો આપ્યો છે તો કે 500 તો અહીં આવશે આપેલ વટાવ 500. રેડી. ત્યાર પછી ગાલ ખાતા આવી ગયું, યંત્રો આવી ગયા. જો ગાલ ખાતા આપણે અહીંયા લખી હતી 400 રૂપિયા. રેડી. યંત્રો આવી ગયા, યંત્રનો ઘસારો આવી ગયો, ફર્નિચર આવી ગયું, પરચુરણ ખર્ચ આવી ગયા, ભાડા પટ્ટાનું મકાન આવી ગયું. ત્યાર પછી પાઘડી આપણા માટે મિલકત છે તો અહીંયા લખશું પાઘડી. પાઘડીની અસર ક્યાં આવશે, પાઘડી 40,000 તો અહીંયા લખશું પાઘડી 40,000. ત્યાર પછી વેપાર ખર્ચ, જો આપણા માટે ખર્ચ છે એટલે નફા નુકસાનમાં, જો આ નફા નુકસાન ખાતું ઉધાર બાજુ છે, આ ઉધાર બાજુ પાછું અહીંયા લખું છું, અહીં લખું વેપાર ખર્ચ. વેપાર ખર્ચ આપણને આપ્યું છે 1250 તો અહીં લખશું 1250.
₹50. ત્યાર પછી ભાડું અને વેરો આવી ગયું, જેનો હવાલો હતો ભાડું અને વેરો. ત્યાર પછી આવક માલ ગાડા ભાડું, માલને લગતો ખર્ચો. તો અહીંયા આવશે કેટલું છે આવક માલ ગાડા ભાડું? તો કે ₹400. અહીં લખશું આવક માલ ગાડા ભાડું કેટલું? તો કે 400. ત્યાર પછી આપેલું છે બેંક વ્યાજ 500, ઉધાર બાજુ આપેલું છે એટલે આપણો ખર્ચ કહેવાય. અહીં લખશું બેંક વ્યાજ કેટલું છે? ₹500. ત્યાર પછી આપેલું છે વીમા પ્રીમિયમ, એ પણ યાદ આવશે આપણા માટે ખર્ચ છે. વીમા પ્રીમિયમ કેટલું છે? તો કે ₹800. ત્યાર પછી પગાર જેનો હવાલો હતો. ત્યાર પછી મજૂરી, જો માલને લગતો ખર્ચો, મજૂરી ક્યારે લાગે? તો કે માલ છે એ ચડાવ ઉતારવાની મજૂરી લાગે એટલે 14,000. માલ અંગેનો ખર્ચો અહીંયા લખશું મજૂરી 15,000, 14,000 મજૂરી આપેલી છે 14,000. ઘડી જો ખાલી મજૂરી આપેલી હોય તો એ લખવાનું, પણ એવું કીધું હોય પગાર અને મજૂરી. પગાર પહેલા છે તો નફા નુકસાન ખાતામાં, મજૂરીને પગાર આપ્યો હોય તો વેપાર ખાતામાં. પાછો પહેલો 10 શબ્દ હોય ધ્યાનમાં રાખવાનો. રેડી? ત્યાર પછી અગાઉથી ચૂકવેલ વીમો આપણા માટે લેણું છે. અગાઉથી ચૂકવેલ વીમો અહીં લખશું અગાઉથી ચૂકવેલ વીમો કેટલો આપ્યો છે? ₹200. તો અહીં લખશું 200. જો હવે ઉધાર બાજુની જેટલી વિગતો બાકી હતી આપણે કમ્પ્લીટ કરી. હવે જમા બાજુની વિગતો જોઈ. જમા બાજુની વિગતો કોઈ પણ ખાતામાં જમા જ આવશે. મૂડી આપણે લખી નાખ્યું. લેણદારો 35,000, તો લેણદારો અહીં લખશું લેણદારો કેટલા છે? તો કે 35,000. ત્યાર પછી આપેલું છે ખરીદ માલ પરત આવી ગયું. બેંક ઓવરડ્રાફ્ટ 8,000, એ પણ અહીંયા જ આવશે. બેંક ઓવરડ્રાફ્ટ 8,000. ત્યાર પછી વેચાણ આવી ગયું, કાલ ખાતે અનામત આવી ગયું. મજૂરીના બાકી દેવા 1,000, એ પણ અહીંયા જ આવશે. મજૂરીના બાકી દેવા ₹1,000. ગીતાની લોન આવી ગયું. દેવી હુંડી 200, અહીં લખશો દેવી હુંડી 200. રેડી? આ પ્રમાણે છે એ તમામ હવાલાની અસર આપી દીધી. બાહ્ય હવાલા, આંતરિક હવાલા, કાચા સરવૈયાની ઉધાર બાજુની, જમા બાજુની બધી જ વિગતોની આપણે અસર આપી દીધી. હવે છે એ સરવાળા કરવાના છે. હવે જોઈ લેવાનું પહેલા કઈ બાજુનો સરવાળો છે એ વધુ છે. જો આ બાજુનો સરવાળો વધુ છે, આપણે પહેલા સરવાળો કરશું. 77 150 પ્લસ 45,000 એટલે આવશે 1,22,150. અહીંયા સરવાળો કરશું 1,22,150. આ બાજુ દર્શાવશું 1,22,150. એમાંથી ઉધાર બાજુની બધી જ વિગતો આપણે છે બાદ કરશું. 1,22,150 માંથી માઈનસ 25,000, માઈનસ 58,500, માઈનસ 400, માઈનસ 14,000 એટલે આવશે 24,250. 24,250 અહીં લખશું 24,250. જો તફાવતની રકમ ઉધાર બાજુ મળી તો આને આપણે કહેશું કાચો નફો. ઉધાર બાજુ મળે તો કાચો નફો, જમા બાજુ મળે તો કાચી ખોટ. આ ક્યાં લઈ જશું? તો આને નફા નુકસાન ખાતે લઈ ગયા. રેડી? અહીંયા ઉધાર તો અહીંયા જમા, અહીં લખશું કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા.
કેટલા તો કે 24,250 રેડી હવે આ બાજુમાં જો ઉધાર બાજુનો સરવાળો વધુ હશે તો આપણે પહેલા ઉધાર બાજુનો સરવાળો કરશું 2000 પ્લસ 400 પ્લસ 1900 50 પ્લસ 15,500 પ્લસ 16 50 પ્લસ 51 50 પ્લસ 1750 પ્લસ 600 ને 500 1100 પ્લસ 1250 પ્લસ 500 પ્લસ 800 બરાબર એટલે આવશે 32,050 તો અહીંયા ઉધાર બાજુનો સરવાળો છે એ આવશે 32,050 એ સરવાળો આપણે જમા બાજુ છે એ લખીએ તમારે છે એક લાઈનમાં જ લખવાનું રહેશે જો જ્યાં ઉધાર બાજુનો સરવાળો આવે એની સામે જમા બાજુનો સરવાળો હોવો જોઈએ આપણે અહીંયા જગ્યા નથી એટલે આ પ્રમાણે છે આપણે કર્યું છે બરાબર તમારે ઉધાર બાજુનો સરવાળો ની સામે જમા બાજુનો સરવાળો 32,050 એમાંથી બાદ કરીએ ચોવીસ માઇનસ 24,250 એટલે આવશે 7,800 અને આપણે કહેશું ચોખ્ખી ખોટ આ ક્યાં લઈ જવાની હોય તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા તો જમા બાજુ હોય તો ચોખ્ખી ખોટ ઉધાર બાજુ હોય તો ચોખ્ખો નફો અહીંયા જમા તો અહીંયા કઈ બાજુ આવશે ઉધાર તો આપણે અહીં લીટી છોડવી ભૂલી ગયા એટલે આ લખતા પહેલા બે બાજુ એક એક લીટી છોડી દેવાની ત્યારે અહીં લખી નાખું છું ચોખ્ખી ખોટ નફા નુકસાન ખાતેથી લાવ્યા કેટલા તો કે 7,800 રેડી અહીંયા છે એ આ બાજુનો સરવાળો વધુ હશે તો પહેલા કરીએ 7,800 પ્લસ 7,800 પ્લસ 3,500 પ્લસ 4,000 એટલે આવશે 15,300 તો અહીં લખશું 15,300 આ બાજુ દર્શાવીએ 15,300 એમાંથી બાદ કરીએ 15,300 માંથી 1,800 અને 1,600 એટલે તફાવતની રકમ મળશે 11,900 તો અહીંયા લખશું 11,900 આને કહેવાય વહેંચણી પાત્ર ખોટ જો જમા બાજુ મળી એટલે ખોટ ઉધાર બાજુ મળ્યો તેને શું કહેવાય વહેંચણી પાત્ર નફો હવે શરૂઆતમાં જો આપણને પ્રમાણ આપી દીધું છે કેટલું તો કે 6/4 તો આને કયા પ્રમાણમાં વહેંચવાનું તો કે 6/4 રામ અને શ્યામ 11,900 ને છે આપણે 6/4 ના પ્રમાણમાં વહેંચીએ તો કે 11,900 એને ગુણ્યા 6/10 એટલે મળશે 71,40 11,900 એને ગુણ્યા 6/10 બરાબર એવી રીતના 11,900 એને ગુણ્યા 4/10 એટલે મળશે 47,60 અહીંયા જમા અહીંયા ઉધાર અહીં લખશું વહેંચણી પાત્ર ખોટ
કેટલી તો કે 71 40 અને 47 60 આ બાજુનો હંમેશા મૂડીનો છે એ જમા બાજુનો સરવાળો વધુ હોય 70,000 પ્લસ 3500 એટલે 73,500 અહીં દર્શાવીએ 73,500 માઈનસ 16,000 માઈનસ 1600 માઈનસ 47 60 એટલે 51,140 એવી રીતના અહીંયા લખશું 84,000 અહીંયા દર્શાવીએ 84,000 તો 84,000 માઈનસ 18,000 માઈનસ 1800 માઈનસ 71,40 એટલે 57,060 અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા રેડી અહીંયા બાકી આગળ લઈ ગયા અહીંયા લખી નાખી મૂડી રામ અને શ્યામ 57,060 51,140 આ બંને બાજુનો સરવાળો કરવાનો સરવાળો છે સરખો મળવો જોઈએ 57,060 પ્લસ 51,140 પ્લસ 200 પ્લસ 35,000 પ્લસ 500 પ્લસ 300 પ્લસ 15,000 પ્લસ 600 પ્લસ 8 ને 9,000 રેડી એટલે તફાવતની રકમ છે ટોટલ મળશે 1,59,800 ટોટલ મળ્યો 1,59,800 આ બાજુ પણ એટલા જ મળવા જોઈએ 1,59,800 તો એ કન્ફર્મ કરી લેવાનું 18,000 પ્લસ 600 પ્લસ 42,750 પ્લસ 52,50 પ્લસ 10,000 પ્લસ 40,000 પ્લસ 200 પ્લસ 45,000 1,59,800 આ રીતના છે એ છેલ્લે પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો છે એ સરખો મળવો જોઈએ દરેક હવાલાની કેટલી અસર બે અસર એક અસર કોઈ પણ ખાતામાં ઉધાર બીજી અસર કોઈ પણ ખાતામાં જમા પહેલા બાહ્ય હવાલાની અસર આપવાની પછી આંતરિક હવાલા કેમ ખબર પડશે તો કે કાચા સરવાળામાં બાકીની બાજુમાં તારીખ ટકાવારી કે કોઈ વધારાની માહિતી આપેલી હોય તો એમાં હવાલો હોય એની અસર આપવાની પછી કાચા સરવાળામાં જે બાકીઓ વધશે ઉધાર બાકી જે છે ઉધાર બાજુ એની કોઈ પણ ખાતામાં ઉધાર જમા બાજુ છે એની કોઈ પણ ખાતામાં જમા અસર આપવાની વેપાર ખાતું બંધ કરવાનું કાચો નફો કે ખોટ નાનું ખાતું લઈ આવવાનું નાનું ખાતું બંધ કરવાનું એનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ નફા નુકસાન ફાળવણી ખાતે અહીંયા જે નફો મળે એને કહેવાય વેચણી પાત્ર નફો કે ખોટ એને વેચી મૂડી ખાતે લઈ આવવાનું મૂડી ખાતે જે ઉધાર બાજુની બાકી વધશે એને મૂડી તરીકે અહીંયા દર્શાવશો એટલે છે એ બંને બાજુનો સરવાળો સરખો મળશે તો મિત્રો આ પ્રમાણે છે તમે આનો ચોપડો અલગથી બનાવેલો જ હશે જેમાં તમે છે એ નિયમો હવાલા વગેરે લખેલું છે થિયરી ખાતાનું નામ એની સમજૂતી ત્યાંથી જ છે સ્ટાર્ટ કરવાનું છે ઉદાહરણ નંબર પહેલું પેજ નંબર 45 ઉપર પેલા ખાતા બધા ડ્રો કરવાના છે ઉપરના હેડિંગ સહિત પછી વાક્યોની અસર તમારે આપવાની રહેશે ઓકે મિત્રો તો આ પ્રમાણે છે દાખલો તમારે લખી લેવાનો રહેશે નેક્સ્ટ લેક્ચરમાં છે નવા દાખલા સાથે મળીશું ઓકે મિત્રો થેન્ક યુ